અધ્યાપકશ્રીઓ અને માનનીય આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહી અને આજે એક જે ત્રિવેણી સંગમ રચાયો છે એને અમારા આનંદમાં ઉમેરો કર્યો છે. વિદ્યા વિકાસના સંપાદન કાર્ય સાથે જોડાયેલા ઘણા બધા સંપાદકશ્રીઓ પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને આ એક ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા છે એનો પણ આ ક્ષણે હું આનંદ વ્યક્ત કરું છું અને આભાર વ્યક્ત કરું છું. અંકના વિમોચન બાદ હવે હું માનનીય પ્રશાંતભાઈ બેરોનેટ સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું છું. સમાજમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની પ્રવૃત્તિ માટે ઉદાર સખાવત એ જે પરિવારનો સ્વભાવ છે એવા બેરોનેટ પરિવારના શ્રી પ્રશાંતભાઈ હાલ બ્રિટિશ સમયની જાણીતી વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળે છે. માનનીય બેરોનેટ સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી. આપણા સૌના વંદનીય મોરારી બાપુ સાહેબ, આચાર્ય શ્રી ડૉક્ટર રાઠોડ સાહેબ, સેક્રેટરી શ્રી કેજે શાહ સાહેબ, આદરણીય અધ્યાપકો, ભૂતકાળના આચાર્યો અને અધ્યાપકો, જે લોકો નિમિત્ત બને આ સંસ્થાનું ગૌરવ અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ, સજ્જનો અને સંગાત, વિદ્યા અને વિકાસ ક્યારેય બંધ નહીં થાય. વિદ્યા યુગાવતા બહાવલાના શબ્દોમાં વિદ્યાનું શ્રેષ્ઠ વૃક્ષ એ જ છે જે માનવ જાતની કલ્યાણ માટે સમર્પિત છે. The noblest fruit of the tree of knowledge is that which serves the welfare of humanity. જો વિદ્યા આપણને માનવ કલ્યાણના માટે, બહુજન હિતના માટે, બહુજન હિત માટે આપણને પ્રેરે તો એ દૈવી વિકાસ તરફ આપણને પ્રગતિનું સાધન છે. અને ઈશ્વરીય સામ્રાજ્યની સ્થાપના થશે. સર ચિનુભાઈએ જે સખાવતો કરી, મહત્વનું એ છે કે જે તે દિવસે જે સખાવત કરી એ દિવસે એટલા પૈસા એમની પાસે બેંકમાં નહોતો. એમના જમાઈ યશોધર મહેતાના મુખ્યથી મેં સાંભળ્યું કે એ દિવસે એમને એક કલ્પના, એક વિચાર આવ્યો અને બેંક પાસેથી ઓવરડ્રાફ્ટ લઈને આ 33 એકર અને પ્રિન્સિપલ દાતા તરીકે એમણે આ પૈસા આપ્યા. એક શોકી અફેદીનું એક કોટેશન છે, એ મને બહુ પ્રિય છે કે આપણું જીવન એક ફુવારા અથવા ઝરણા સમાન હોવું જોઈએ.
જે પોતાની પાસે છે તે બધું નિરંતર ખાલી કરે છે અને કોઈ અદ્રશ્ય સ્ત્રોત દ્વારા નિરંતર ભરાઈ જાય છે. નિર્ધનતાથી ભયભીત થયા વિના તથા સુખ ઐશ્વર્યના સ્ત્રોત પરમાત્માની અચૂક અને અસીમ કૃપાઓના સંપૂર્ણ વિશ્વાસ રાખીને બધાની ભલાઈ માટે નિરંતર દાન આપતા રહેવું. આ જ છે જીવનનું સત્ય રહસ્ય. સાયન્સમાં વિજ્ઞાનમાં આપણને જાણવા મળે છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ. પરિવર્તન એ જ સદાકાળ માટે છે. કોઈ સ્થિતિ હંમેશ માટે રહેતી નથી. તો પરિવર્તન એ કેવું હોવું જોઈએ એ વિદ્યાથી આપણને એ અંદાજ મળશે, જાણવા મળશે. પરિવર્તનથી આપણને કંઈક એક વિચાર ઉદ્ભવે, એક આપણે યોજના બનાવીએ અને યોજનાથી પછી સાહસ કરવાનું આપણને બળ મળે, પ્રેરણા મળે અને પછી વ્યક્તિ, સમુદાય, સમાજ અને સંસ્થા એની પ્રગતિ થાય. જો વિદ્યા અને વિકાસ જો એક આધ્યાત્મિક સાહસ તરીકે આપણે જો ગણીશું તો ઈશ્વરની જેમ આપણે ચતુર્ભુજ તરીકે આપણે આગળ આવીશું. પણ એવી અસુરી વિદ્યા જે ખાલી શબ્દોથી શરૂઆત થાય, શબ્દોથી આરંભ થાય અને શબ્દોથી જ અંત આવે અને જે ભૌતિકવાદ તરફ આપણને લઈ જાય, તો એ ચતુર્ભુજ આપણે ચતુર્પદ તરીકે અને જે ભૌતિકવાદ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ તરફ આપણને ધસી જશે. એટલે વિદ્યા એ જાતની આપણે ગ્રહણ કરીએ. નવા યુગમાં જે પરિવર્તન થયો છે તો એક નવી દ્રષ્ટિ, નવા કૌશલ્યો અને નવું હૃદય, જેનાથી સમાજની, દેશની, દુનિયાની, માનવજાતની પ્રગતિ થાય એ જાતનું આપણું હોવું જોઈએ. ભણતર પણ એ જાતનું હોવું જોઈએ અને એ જાતની ડિગ્રીઓનું કોઈ કામ નથી કે જેની કોઈ વેલ્યુ નથી. પરિવર્તન, પ્રગતિ એ મહત્વનું છે અને આ યુગના માટે શેની જરૂરિયાત છે એ મહત્વનું છે. મનુષ્યને અમૂલ્ય રત્નોથી સમૃદ્ધ એક ખાણ સમાન આપણે સમજીએ. માત્ર કેળવણી જ એ ગુણો પ્રદીપ્ત કરશે અને આ જીવનના માટે આપણને બળ પ્રદાન કરશે અને ફાયદો આપશે બધાને. અતિ સંક્ષિપ્તમાં મારે વાત કરવી છે. આપણે બધા આતુર છીએ પૂજનીય સાહેબશ્રીના વિમોચનના માટે. તો હું અહીંયા નિર્મું છું. એ જ આપણે ત્રણ પેઢીથી ગુજરાત કોલેજ સાથેનો બેરોનેટ પરિવારનો સંબંધ આજ પછી પણ સદા સર્વદા જળવાય એવી પ્રભુને પ્રાર્થના અને બેરોનેટ સાહેબનો આભાર. આપણે જેમને સાંભળવા આતુર છીએ તેવા મોરારી બાપુ. કોઈએ શ્રી મોરારી બાપુને પૂછ્યું હતું કે લોકો દર્શન અને વંદન કરીને આપણા પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ કરતા હોય ત્યારે આપની મનસ્થિતિ કેવી હોય છે? ત્યારે એક સાચા સંતને છાજે તેઓ ઉત્તર આપતા તેઓએ કહ્યું હતું કે હું હંમેશા એમ માનું છું કે લોકો મારા દર્શન કરવા આવતા નથી, મને દર્શન આપવા આવે છે. એટલે મને કોઈ પૂજ્ય કહે એ બહુ ગમતું નથી. એનું કારણ એ કે હું પૂજ્ય નથી, મારા માટે બધું જ પૂજ્ય છે. સર્વત્ર પરમ તત્વનું દર્શન જેને લાગે તે જ સંત હોઈ શકે. અને બાપુ તો સાધક છે. સાધકની વાણીમાં સાધનાનો શબ્દ હોય, પ્રકૃતિની સહજતા અને સ્વાભાવિકતા હોય.
જેમની કહેણી અને કરણીમાં એકરૂપતા છે અને રામકથાના ગાયક વિશ્વ સમસ્તમાં એક સ્વસ્થ વિચારક તરીકે સમાદર પામ્યા છે તેવા આદરણીય મોરારી બાપુને આશીર્વચન પાઠવવા માટે સાદર વિનંતી કરું છું. श्री रामचंद्र शरणं प्रभु श्री रामदूतं शरणं प्रभु. गुजरात कॉलेज ने आंगणे आ शिक्षण संस्था वडे जे विद्या विकास अंते 100 वर्षनी यात्रा करी शताब्दीना संभारणा एमना विमोचन प्रसंगे आवવાનો આનંદ છે. આટલી જૂની સંસ્થા આટલા મહાનુભાવો અહીંયા આવ્યા એ ભૂમિના દર્શન કરવાનો લાભ મળ્યો અને આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત ત્રણેય આદરણીય વડીલો શ્રી આપ સૌ ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો एक मैगजीन 100 वर्षनी यात्रा करे ये मोटी बात है. मानस लगभग 100 वर्षनी अंदर जतो रहे तो मैगजीन आटलू जीवतू रहे आटलू दीर्घजीवी रहे ये आश्चर्य साथे आनंद आपे અને તેથી આ મેગેઝિનના 100મા અંકનું શતાબ્દીના સંભારણામાં જે સંપાદક મંડળે કામ કર્યું અને 3 વિભાગમાં એમને વહેંચ્યું એ કાર્ય માટે સંપાદક મંડળને ખૂબ ખૂબ બધાઈ અને મારી પ્રસન્નતા અર્પણ કરું. આપ સૌને સંભળાય છે કે અહીંયા હું બધા બોલતો હતો ત્યારે બરાબર મને પકડાતું નહોતું એવું કંઈ કરતું એટલે મારું અડધું તો સંભળાય અડધું એમને ગયું છે એટલે આપને તો સંભળાય છે ને મારું પાછું સાવ એમને મને જતું રહે તો બાપ થોડી મિનિટો તમારી સાથે વાતો કરી લઉં. મને એમ વિચાર આવતો હતો કે કયા તત્વો હોય કે આટલું લાંબુ જીવી શકાય. આમ તો આપણું શરીર પાંચ ભૌતિક શરીર છે, 5 ભૂતનું બનેલું આપણે જાણીએ પણ કોઈ સંસ્થા કોઈ મેગેઝિન એટલી લાંબી યાત્રા કરે તો એમાં કયા 5 તત્વો હશે કે જે આટલું દિવ્યજીવી બનાવી શકે. મને એવું લાગે આપ પણ વિચાર કે આટલી લાંબી યાત્રા કદાચ એ જ વ્યક્તિ એ જ સંસ્થા
એ જેવું કોઈ પત્ર કે મેગેઝિન કરી શકે, એમાં આવા 5 તત્વો હોય એવું હું માનું છું. અને આપણે આટલી લાંબી યાત્રા કરી છે એટલે આ મેગેઝિનની પાછળ પણ આ 5 તત્વો હોવા જોઈએ કે હું ધારું તો કંઈ અસ્થાને નથી. એક પહેલાં તો હમણાં આપ પટેલ સાહેબ બધો જે ભૂતકાળનો આખો ઇતિહાસ અને અહીંયા જે કંઈ થયું, કેટલા મહાનુભાવો આ સંસ્થામાંથી બહાર ગયા નીકળ્યા, એટલું મોટું યોગદાન, લગભગ કોઈ ક્ષેત્ર છોડ્યું નહીં, એટલી મોટી આ સંસ્થા, એનું આ મેગેઝિન એટલી લાંબી યાત્રા કરી ચૂક્યું છે. એના પાયામાં 5 વસ્તુ હશે, હોવી જોઈએ એવું મને લાગે. એક, જેને આટલું લાંબુ જીવવું હોય એનામાં પહેલું તત્વ હોવું જોઈએ વિચાર. જે સંસ્થા, જે વ્યક્તિ જેની પાસે વિચાર નથી એ કદાચ મને વ્યક્તિગત રીતે લાગે છે કે દીર્ઘજીવી ન થઈ શકે. વિચાર, માણસ વિચારમાં જીવવો જોઈએ. તો ઘણી વખત એમ પણ કહું કે શિક્ષણ સંસ્થા ક્યાં હોવી જોઈએ? આ તો 21 એકરમાં, આટલી એકરમાં પથરાયેલી આ સંસ્થા, આટલી બધી જૂની ગુજરાત, એટલે નગરના મધ્યમાં લગભગ. પણ મને એવો પણ વિચાર આવે કે કોઈ પણ શિક્ષણ સંસ્થા ક્યાં હોવી જોઈએ? વનમાં, ઉપવનમાં, તપોવનમાં, કે કોઈ મોટા ભવનમાં, નગરની વચ્ચે કે નગરની બહાર પ્રાકૃતિક પ્રદૂષિત મુક્ત વાતાવરણ, જ્યાં કોઈ નદીને કિનારે, સમુદ્ર તટે, ગિરિમાળાની ખીણોમાં કે ગિરિની ટોચ ઉપર ક્યાં હોવું જોઈએ? સંસ્થાનો વાસ ક્યાં હોવો જોઈએ? ત્યારે પણ મને આવા વિચાર કે જ્યાં 5 વસ્તુ હોય ત્યાં. ત્યારે તો મારે આ મેગેઝિનના સંદર્ભે કહેવાનું છે કે માણસ વિચારમાં જીવતો હોવો જોઈએ. સંસ્થાની પાસે એક વિચાર હોય, મેગેઝિનની પાસે એક વિચાર હોય. જેની પાસે વિચાર નથી એ બહુ દીર્ઘજીવી ન રહી શકે. પણ પાછું બહુ વિચાર્યા જ કરવું એ બહુ સારું લક્ષણ નથી. અને કાંઈ વિચારવું જ નહીં, એમનું બધું દીધે જવું, એ પણ સારું લક્ષણ નથી. હું રામચરિત માનસને ફરું છું, એમાં એવું છે કે રાવણ જ્યારે એના મંત્રીમંડળની બેઠક બોલાવીને પૂછે કે આ રીંછ અને વાંદરાઓ લગભગ સામે કાંઠે સમુદ્રને કિનારે આવી ગયા છે, એનું ગુપ્તચર ખાતું એને બધા સમાચાર આપ્યા કરે, અને જ્યારે આપતકાલીન બેઠક મળે અને રાવણ પોતાના મંત્રીગણને પૂછે કે હવે આપણે શું કરવું, ત્યારે મંત્રીઓ એક જ જવાબ આપે છે કે વિચાર કરવાની કાંઈ જરૂર નથી. રીંછ અને વાનર અમારો ખોરાક છે, આવવા દો, કાંઈ વિચાર કરવાની જરૂર નથી. અને કાંઈ વિચાર કરવાની જરૂર નથી એ વિચારે રાવણનો વિનાશ કરાય, રાવણ નાશ પામે. એટલે ઘણા લોકો જીવન જીવી છે, કંઈ વિચારવાનું છે જ નહીં, કંઈ જરૂર નહીં. અને ઘણા વિચારે છે તો બહુ જ વિચારે, અતિશય વિચારે. ઘણી વખત એવું બને છે કે અતિશય વિચારવાળા એ વિચાર પ્રમાણે કંઈ કરતા નથી, ખાલી વિચાર્યા જ કરે છે. અને કાંઈ પણ વિચાર્યા વગર જે કંઈ કરે છે એનું કંઈ બહુ સારા પરિણામો આવ્યા નથી. એટલે મારી દ્રષ્ટિએ દીર્ઘજીવી રહેવા માટે, શાશ્વત તરફની યાત્રા સતત રહે એટલા સમ્યક વિચાર,
સંતુલિત વિચાર, ન અધિક ન ઓછું, એ માણસ જીવે. ખાલી એટલા વિચારમાં જીવે, કોઈ પગલાં ન ભરે, કોઈ એક્શન નહીં, કોઈ એનું કોઈ પેલું નહીં, તો શું થાય? આપણા લોકો સાહિત્યકારો પણ એ વખત કહે છે, એક ભાઈને કહ્યું કે ઘણા વખતથી મારે અમેરિકા જવાનો વિચાર છે, શું ખર્ચ થાય? એટલે બીજા કીધું કે વિચારમાં કાંઈ ખર્ચ થાય નહીં, વિચાર કર્યા કરે, એમાં એક પૈસાનો ખર્ચ ન થાય અને ઉતાર કર્યા કરે. બાપ, સંસ્થા અથવા તો કોઈ પણ વિચારમાં એનો પાયો વિચાર એવું મને લાગે. બીજું પાંચ ભૌતિક તત્વોમાં બીજું તત્વ છે વિનોદ. માણસ વિચાર્યા જ કરે, પણ જો વિનોદી ન હોય, હસમુખો ન હોય, એ આમ બહુ જ હળવીપણો માણી ન શકતો હોય, એકદમ ભાર વગરનો ન રહી શકતો હોય, તો એ કંઈ લાંબુ ટકે નહીં. માણસ વિનોદી હોવું. એટલે બધું વિનોદ એટલે એમાં સમ્યકતા જરૂરી છે. પછી બધું ખાલી વિનોદ જ ન હોવું જોઈએ. બધી વાત વિનોદમાં ઉડાવી ન દેવી જોઈએ, પણ વિનોદી માણસ હોવો જોઈએ. એ માણસ જીવે. આ બીજું તત્વ છે. આપણા મેગેઝિન પાસે મને લાગે છે કે એના લોગોમાં એક સૂત્ર પણ નીચે લખ્યું છે, મોટો વિચાર એની નીચે મૂક્યો છે. એ વિચાર એના મૂળમાં જ થાય. અને જે મહાનુભાવોનું જે લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું અથવા તો મેગેઝિનમાં જે સમૂહ ફોટોગ્રાફ્સ છે બધા, એમાં મેં જોયા, એમાં ઘણા મહાપુરુષોને મેં જોયા પણ છે, અથવા તો હું એના વિશે જાણું છું, જે વિચારવાન હોવાની સાથોસાથ વિનોદી હતા. માણસ વિનોદી હોવું. આપણે બહુ ભારેખમ થઈ ગયા છે. એમાં ધર્મએ ભારેખમ કરવા માટે બહુ મોટું યોગદાન આપ્યું છે. ખૂબ મોટો ફાળો ધર્મનો છે કે ધાર્મિક માણસ એટલે બસ ભારેખમ જ હોય. માણસ હળવો હોવો, હલકો ન હોવો, પણ હળવો જરૂર હોવો. આ બીજું તત્વ છે. ત્રીજું તત્વ, આ સંસ્થા કોલેજને તો આટલા વર્ષો થયા, મેગેઝિનને 100 વર્ષ થયા, સતત આ વિકસતી રહી સંસ્થા. એટલે મને એમ લાગે કે ત્રીજું પાંચભૌતિક તત્વોમાં એવું ત્રીજું તત્વ સતત વિકસિત રહેવા માટે માણસના મનમાં વિકાસ પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ કે મારે વિકસવું છે. આ વિદ્યા વિકાસ 100 વર્ષ સુધી એની યાત્રા કરી શકીએ, એની પાસે એને વિકસવા માટેની તાલાવેલી હશે. નકાય લેતી નકાય દેતી ચરે બેતી ચરે. સતત ચાલો, સતત અવપરિષદી વિચાર કરે. નકાય લેતી નકાય દેતી ચરે બેતી ચરે બેતી. નદીની જેમ કર જાત વહેતી ચરે બેતી ચરે બેતી. નદીનો પ્રવાહ જેમ સતત વહેતો રહે. તારી પ્રણવ પંડ્યાની બે પંક્તિ. નકાય લેતી ચરે બેતી ચરે. માણસે સતત વિકાસ માટે શ્રદ્ધાવાન થયું, વિકસવા. અને જેણે વિકાસ કર્યો છે, સમ્યક વિકાસ જેણે કર્યો છે, એ ક્યાં ને ક્યાં પહોંચ્યા છે.